એનાલિસિસ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, બરાબર. જે જીપીએસએસબી એ લીધેલું પેપર છે અને એ પેપર લીધેલું છે ફિમેલ હેલ્થ વર્કરનું, અને 2022 ની અંદર આ પેપર લેવાયેલું હતું, જેની અંદર આરોગ્યના ટોપિકમાંથી આવા પ્રકારના ક્વેશ્ચન પૂછાયા હતા. કોઈ બી કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરતા હોય તો એના માટે પીવાયક્યુ સૌથી ઇમ્પોર્ટન્ટ બની જાય કે ભાઈ જૂના પેપરોમાં એક્ઝેક્ટલી ક્યાંથી ક્વેશ્ચન નીકળે છે. તો એનાટોમીમાંથી બેઝિક લેવલના 3 પ્રશ્નો નીકળેલા છે. જ્યારે ફિમેલ હેલ્થ વર્કરની તૈયારી કરતા હોય તો જે છેલ્લું પેપર 100 માર્ક્સનું પૂછાણું હતું એમાંથી માતા અને બાળકના 13 પ્રશ્નો પૂછાયેલા છે. સૌથી વધુ આના ક્વેશ્ચન જોવા મળેલા છે. એના પછી કુટુંબ નિયોજનમાંથી એક ક્વેશ્ચન પૂછાયેલો છે. એના પછી પોષણમાંથી એક ક્વેશ્ચન પૂછેલો છે. વિટામિન એ નો ભાગ જ છે પણ મેં વિટામિનને અલગ રાખ્યું છે. એમાંથી 3 ક્વેશ્ચન પૂછાયા હતા વિટામિનના. એના પછી રોગોને રોકવા માટેનું, રોગોની રોકથામ, એને લઈને એક પ્રશ્ન પૂછાયેલો છે. પછી આરોગ્યના કાર્યક્રમને લઈને કેન્સરનો કાર્યક્રમ પૂછ્યો છે. દવાના 5 ક્વેશ્ચન પૂછેલા છે. રસીના 3 પ્રશ્નો પૂછાયેલા છે. રોગોના 5 પ્રશ્નો છે. પ્રાથમિક સારવારના 3 પ્રશ્નો છે. યોજનાના 3 પ્રશ્નો પૂછાયેલા છે. એમાંથી એક યોજનાનો પ્રશ્ન રદ થયો હતો. પછી હોસ્પિટલના કચરા હોય તો બાયોમેડિકલ વેસ્ટમાંથી કે એને જીવાણુ મુક્ત કઈ રીતે કરવાનું હોય એના ક્વેશ્ચન છે. પછી એક કચરા આપણે બાયોમેડિકલ વેસ્ટમાંથી પૂછ્યું છે. પછી એક ફરજને લઈને પૂછેલું છે. ત્યારબાદ એક રોગોનું પૂરું નામ, અને એના પછી 2 દિવસને લઈને ક્વેશ્ચન આવેલા છે. ભલે આ ફિમેલ હેલ્થ વર્કરનું એનાલિસિસ હોય પણ મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર માટે, એસઆઈ માટે, બધા માટે ઇમ્પોર્ટન્ટ જ બને ભાઈ.